સુરેન્દ્રનગરના વઢવાણ નજીક આવેલા અમન પાર્ક વિસ્તારના સ્થાનિક લોકોએ પ્રાથમિક સુવિધા મુદ્દે પાલિકામાં વિરોધ નોંધાવવામાં આવ્યો। છેલ્લા 20 દિવસથી પીવા માટેનું પાણી પાલિકા દ્વારા પહોંચાડવામાં ન આવતા સૌથી વધુ ઘરો પીવાનું પાણી વેચાતું લેવા મજબૂર બન્યા। આ ઉપરાંત રોડ રસ્તા સહિતની સુવિધા પણ પાલિકા દ્વારા પહોંચાડવામાં નથી આવી, જેને લઈ અને નગરપાલિકા ખાતે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો અને તેમના વિસ્તારમાં તાત્કાલિક પીવાનું પાણી અને પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી। हमारे रोड, पानी, गटर, स्ट्रीट लाइट એવી કોઈ પ્રાથમિક સુવિધા અમારા ત્યાં નથી। અમે છેલ્લા લગભગ 7 વર્ષથી અહીંયા રહીએ છીએ અને અરજી સ્ટ્રીટ લાઇટ માટે પણ કરેલી છે, રોડ રસ્તા માટે પણ કરેલી છે, ઇવન અત્યારે ચોમાસામાં જે પાણી ભરાવું છે એમાં દવા છંટકાવ માટે પણ અરજી કરેલી છે। હજુ સુધી કોઈ જાતનું અમને સગવડ મળતી નથી। આમાં પીવાના પાણીનો પ્રશ્ન છે તો હાલ કેવી રીતે પૂરું કરો છો? બહારથી અમુક વાર ટેન્કરો મંગાવીને પૂરું કરવું પડે, બીજું તો કોઈ ઓપ્શન થતું હવે નથી। શું માંગણી છે? પાણીની, ગટર, રોડ રસ્તા આ સુવિધા અમને મળે। અમે જ્યારે કે સરકારને સહમત કરવા તૈયાર છીએ કે ટેક્સમાં ભરવા કે જે બી અમને સગવડ મળે તો સામે અમે એના માટે પણ તૈયાર છીએ। પીવાની પાણીની અમારે બહુ તકલીફ પડે છે હમણાં 4 મહિનાથી, એટલે અમારે પીવાનું પાણી છે નહીં અત્યારે। અત્યારે પીવાના પાણી માટે શું કરો? ટેન્કર મંગાવીએ છીએ। કેટલાનું એક ટેન્કર? ટેન્કરના 400 રૂપિયા લીએ છે, પણ તોય ટેન્કર વાળા એટલા લાડ કરે છે ને કે મા મુસીબતથી અમારે આવે છે રસ્તાની શું માંગણી આવે છે? હવે અમારે રસ્તા જોઈએ, લાઇટ જોઈએ અને પાણીની સુવિધા જોઈએ અને ગટર એક અમારે